રજિસ્ટ્રારને મળેલો મેલ છે, મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે 12 વાગ્યા સુધીમાં. એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે. આજ રોજ હમણાં 10 મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટ્રાર તરફથી મને સૂચના આપવામાં આવી અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક મેલ આવ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એના અનુસંધાને સાવચેતીના પગલાના ભાગરૂપે હું મારી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છું અને અહીંયા જે વકીલશ્રીઓ છે તેમજ પક્ષકારો છે એ લોકોને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે અને કોર્ટ કાર્યવાહી આજે કોર્ટ કાર્યવાહી કોઈ ચાલુ નથી રહેવાની. નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી સૂચના આપશે ત્યાં લગી કોર્ટ બંધ રહેશે. IB ઇન્વેસ્ટિગેશન બ્યુરોની જે ટીમો કામ કરી રહી છે એ ટીમો એનું જે ઇન્વેસ્ટિગેશન છે એ કરશે અને જે કોઈ અસામાજિક તત્વો આવો જે મેલ કરે છે એમને તાત્કાલિક ધોરણે એ લોકો તપાસ